જણાવતા ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે આપણા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુંભટ ગામની અંદર રહેતા રવિભાઈ ઠાકોરનું કાલે પાટણ સિહોરી 3 રસ્તા ઉપર જે ટ્રક ચાલકની અડફેટે આવતા એમનું અકસ્માતની અંદર દુઃખદ અવસાન થયું છે અને આવા દુઃખ ભર્યા સમાચાર સાંભળી અને સમગ્ર ઠાકોર સમાજ અને પંથક વિસ્તારની અંદર એક શોકનો માહોલ છવાયો છે, કારણ કે આટલી નાની ઉંમરની અંદર એમનું આવું દુઃખદ અવસાન થશે એવું કોઈએ વિચાર્યું નહોતું। જે નોકરીએથી તેઓ પરત એમના ઘરે ફરતા હોય છે ત્યારે જે ટ્રક ચાલકની અડફેટે આવતા પાટણ સિહોરી 3 રસ્તા ઉપર જે અકસ્માત થાય છે ત્યારે એમનું ગંભીર હાલત હોય છે। પાટણ સિવિલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે છે, ત્યાં તેમનું મૃત્યુ થાય છે અને હજી તો યાર આ યુવાનના લગ્ન કરે 3 મહિના પણ નતા થયા અને પરિવાર ઉપર આવડો મોટો દુઃખનો પહાડ આવીને તૂટી પડ્યો છે। તો ખરેખર આવા દુઃખના સમાચાર સાંભળી આપણને બધાને પણ ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે, પરંતુ શું કરીએ યાર, બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે યાર તમારી પાસે જે બાઇક હોય ગમે એ વાહન હોય એને ખૂબ જ સાવચેતીથી ચલાવો, હાવ ધીરે ચલાવો। કદાચ 15-20 મિનિટ આપણે લેટ પહોંચીશું, ભલે ગમે એવું મોડું થઈ જાય, પરંતુ એ 15-20 મિનિટથી આપણી જિંદગી વધારે મહત્વની નથી, આપણી જિંદગી ખૂબ જ મહત્વની છે। ખૂબ જ સાવચેતીથી રોડ ઉપર બાઇક ચલાવો, જે વાહનો ચલાવો હેલ્મેટ પહેરીને બાઇકો આંકો, ગાડી ચલાવતા હોય તો સીટ બેલ્ટ લગાવીને ચલાવો, આવી બધી ખૂબ જ કાળજી રાખો, કારણ કે આપણો પરિવાર ઘરે આપણી રાહ જોઈને બેઠો હોય છે। અને હમણાં તમે જોતા હશો કે ઘણા બધા દિવસોથી આપણા ઠાકોર સમાજના નાની ઉંમરના જે યુવાનો છે આવા અકસ્માતની અંદર મૃત્યુ પામી રહ્યા છે। આવા દુઃખભર્યા સમાચાર સાંભળીને દુઃખ તો ઘણું થાય છે, પરંતુ શું કરીએ। તમે બધા કોમેન્ટની અંદર એકવાર રવિભાઈની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એ માટે ઓમ શાંતિ લખી દેજો અને વિડીયો બને એટલો વધુ લોકો સુધી શેર કરજો। મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી। ઓ ભાઈ વિના ભવડું નો પડ્યો વિઘ્ના કેવું નડ્યું, ભાઈ વિના ગમહું નો પડ્યું વિઘ્ના કેવું નડ્યું, અણધાર્યું આ દુઃખ આવ્યું વિરહ